હવે આપણે ગુજરાતીઓ રિસ્ક લેવામાં માહેર તો ખરા છે અને ઉપરથી પણ એવું થાય તો ક્યારેક ક્યારેક એક નવો પ્રયોગ પણ કરી લઈએ. એવામાં એક ગુજરાતી ડિરેક્ટર છે ધર્મેશ મહેતા કરીને. એમણે 2026માં રિસ્ક લેવાનું નક્કી કર્યું. એવું નક્કી કર્યું કે મારી જ ફિલ્મ છે 2 ફિલ્મો એક જ દિવસે રિલીઝ કરવી. ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરેલી 2 ફિલ્મો ફિરકી અને જય કનૈયા લાલ કી 9 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું. હવે સારી વાત એ છે કે બંને ફિલ્મોની જે કાસ્ટ છે એ ઇમ્પ્રેસિવ છે. એમાં એક ફિલ્મ જય કનૈયા લાલ કી છે એનું ટ્રેલર આવી ગયું છે અને એ ટ્રેલર પાછું ઇમ્પ્રેસ કરાય એવું છે. અહીંયા સુધી તો બધું સારું હતું, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક બીજી ખાસિયત પણ છે, એ હું તમને જણાવી દઉં. અને આ ખાસિયત વર્ષોથી છે. જ્યારે એમની કોઈ ફિલ્મ ઓફિશિયલ એ લોકો અનાઉન્સમેન્ટ કરે, તારીખની સાથે પોસ્ટર, ટીઝર કે ટ્રેલર આવી જાય, પછી પોસ્ટપોન કરવાની થાય ને તો લગભગ 80% લોકો એવા છે જે પબ્લિકને જાણ જ નથી કરતા. અને એમાં આ એક ફિલ્મ આવી ગઈ છે જેનું નામ છે ફિરકી. 9 જાન્યુઆરી આ ફિલ્મ આવવાની છે કે નથી આવવાની એના માટે લોકો કન્ફ્યુઝ છે, કારણ કે એ ફિલ્મનું હજી કોઈ ટીઝર પણ નથી આવ્યું અને એ ફિલ્મનું કોઈ ટ્રેલર પણ નથી આવ્યું. તો 2026માં ખાલી એક કામ એટલું કરજો કે જો તમે તમારી ફિલ્મોને પોસ્ટપોન કરવાના હો તો અગાઉથી જાણ કરી દો, જેથી કરીને પબ્લિકને કાંઈ કન્ફ્યુઝન ના રહે.